Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. એક સળિયા પર પ્રતાન બળ લગાડવામાં આવે છે તો નાના ફેરફારો માટે કદમાં થતા ફેરફારનો લંબાઈની સાપેક્ષે દર ખાલી જગ્યા એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ આપણે મેળવવાનું છે. એ આડછેદનું ક્ષેત્રફળ છે અને મ્યુ એ પોઇસનનો ગુણોત્તર છે. બરાબર, એ ઓલરેડી કાઉન્સમાં આપેલું છે, મેં અહીંયા લખેલું નથી. બરાબર, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. પોઇસનના ગુણોત્તર માટે આપણે થિયરીમાં એક વસ્તુ સાબિત કરેલી, તમને યાદ કરાવી દઉં. આ સૂત્રનો ઉપયોગ આપણે અત્યારે કરી શકીએ તેમ છીએ આપેલ પરિસ્થિતિમાં. તો એ સૂત્ર આપણે કોપી કરી લઈએ. ચલો, એપ્સલન વી ઇક્વલ ટુ એપ્સલન એલ ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ. એપ્સલન વી એટલે ડેલ્ટા વી બાય વી, કેમ કે કદ વિકૃતિ છે. એપ્સલન એલ એટલે સંગત વિકૃતિ અથવા તો પ્રતાન વિકૃતિ, એટલે ડેલ્ટા એલ બાય એલ, અને 1 માઇનસ 2 મ્યુ આપણે એઝ ઇટ ઇઝ રાખી દઈએ. ઓકે, તો હવે જોઈએ ડેલ્ટા વી બાય, આપણને શું જોઈએ છે? ડેલ્ટા એલ જોઈએ છે ને, અને ક્ષેત્રફળના ફોર્મમાં જોઈએ છે. એટલે વી જે કદ છે ત્યાં ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરી દઉં. તો આ જે એલ છે એ એલ એલ કેન્સલ થશે. ડેલ્ટા વી બાય ડેલ્ટા એલને સૂત્રનો કરતા બનાવીએ તો એ સામે મલ્ટીપ્લાય થશે ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ થશે. બરાબર, ઓકે. તો આ આન્સર છે. મેં ભૂલથી બધા ઓપ્શન સેમ રાખી દીધા હતા. બરાબર, કોપી પેસ્ટ કરીને પછી તેમાં ચેન્જીસ કરેલા નહોતા. તો હવે મેં ચેન્જીસ કરી દીધેલા છે, એટલે અહીંયા વ્યવસ્થિત જુઓ આન્સર કયો આવશે. આન્સર આવશે ઓપ્શન એ, ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ. ઓકે ઓકે. તો હવે એક ક્વેશ્ચન છે. એલ લંબાઈના એક મેટલ વાયરના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ છે અને તેના દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય છે. આ તાર સ્પ્રિંગ તરીકે વર્તતો હોય તો તેનો બળ અચળાંક કેટલો થાય? સ્પ્રિંગ બળ માટે આપણે સૂત્ર જોઈ ગયા હતા, એફ ઇક્વલ ટુ કે એક્સ. જ્યાં એક્સ હતું એ સ્થાનમાં થતો ફેરફાર હતો. એટલે કે સ્પ્રિંગ માટે તમે જુઓ તો સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર હતો. બરાબર, એટલે તેને આપણે ડેલ્ટા એલ સાથે સરખાવી શકીએ. બળ અહીંયા છે, બાકી જે અચળાંક હોય તે કે. બરાબર, તો આના માટે યંગ મોડ્યુલસનું સૂત્ર વાપરીએ. યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ, એટલે પ્રતિબળ થશે બળ ભાગ્યા ક્ષેત્રફળ, વિકૃતિ થશે ડેલ્ટા એલ બાય એલ, અને તમને લંબાઈ આપેલી છે કેપિટલ એલ, એટલે આપણે આવી રીતે લઈએ ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ. ઓકે, તો હવે અહીંયા યંગ મોડ્યુલસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ. જો અહીંયા જો ફેરફાર કરી દઉં છું, બળ ગુણ્યા લંબાઈ છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ, છેદનો છેદ મેં અંશમાં મૂકી દીધો છે. બળને સૂત્રનો કરતા બનાવું તો યંગ મોડ્યુલસ ઇન્ટુ એ ડિવાઈડ બાય એલ ઇન્ટુ ડેલ્ટા એલ થશે. હવે આ સૂત્રમાં વિચારો તો એફ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ સાથે સરખાવતા અચળાંક શું મળશે? વાય એ બાય એલ. વાય એ બાય એલ, એટલે ઓપ્શન એ આન્સર છે અહીંયા. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન થોડો તોડી ફોડીને મેં અહીંયા મૂકેલો છે, બરાબર, પણ ક્વેશ્ચન પરફેક્ટ છે.
F1 જેટલા તણાવ બળની અસર હેઠળ એક તારની લંબાઈ L1 અને F2 જેટલા બળની અસર હેઠળ તેની લંબાઈ L2 છે. તો તેની મૂળ લંબાઈ શોધો. તો તેની મૂળ લંબાઈ શોધો. અને મૂળ લંબાઈ માટે તમને 4 ઓપ્શન અહીંયા આપેલા છે. ચલો મૂળ લંબાઈ મેળવવા માટે શું કરશો? ઓકે, તો શું કરીશું ધ્યાનથી જુઓ. તમને એમ કીધું છે બળ F1 હતું ત્યારે લંબાઈ હતી L1, F2 થયું ત્યારે લંબાઈ થઈ L2. તો મૂળ લંબાઈ મેળવવાની છે, બરાબર. તો હવે F1 અને F2 બળ માટે લંબાઈનું સૂત્ર આપણે આ રીતે જ મેળવી શકીએ. તો F બરાબર YA/L × Δ L કહી શકીએ. ઓકે, તો હું F1 = લખી શકું YA/L × Δ L. Δ L પણ કોના માટે? 1 માટે. એટલે આવું થશે YA/L × L1 - L. મૂળ લંબાઈ L મેળવવાની છે. આપણે બધા સ્મોલ l કરી નાખીએ, બરાબર. આ થયું F1. ઓકે, આવી રીતે મને F2 મળશે. તો F2 શું મળશે? YA/L × L2 - L. સમીકરણ 1, સમીકરણ 2. હવે આપણે એક કામ કરીએ, સમીકરણ 1/2 કરીએ. તો F1/F2 મને મળશે L1 - L / L2 - L. YA/L તો કેન્સલ આઉટ થશે. ક્રોસ મલ્ટીપ્લાય કરી દો તો F1 × L2 - F1 × L = F2L1 - F2 × L. L વાળા પદો આપણે એક તરફ લઈ આવીએ તો આવું થશે કંઈક. F2 × L - F1 × L = અહીંયા થશે F2L1 - F1 L2. L ને સૂત્રનો કરતા બનાવવામાંથી કોમન નીકળી જશે એટલે તમારો આન્સર આવશે F2L1 - F1 L2 / F2 - F1. ઓકે, જો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ખાલી કરવાનું શું હતું? તો કે 2 વખત તમારે એક અલગ અલગ સમીકરણ બનાવવાના હતા અને બંને સમીકરણનો ગુણોત્તર લેવાનો હતો. હવે ગુણોત્તર લેવો ન લેવો, ક્યારે લેવો, એ બધું તમને ખબર પડવા લાગશે પ્રેક્ટિસ પરથી. એટલે જેમ બને તેમ મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો આગળ જતાં પ્રોબ્લેમ થશે નહીં. અહીંયા જુઓ, મને દેખાય જ છે કે YA એ ઓપ્શનમાં નથી ક્યાંય. જુઓ, તો એ કેન્સલ થતા જ હશે ક્યાંક ને ક્યાંક. એટલે તો મને આઈડિયા આવ્યો કે આ બંને આપણે એકબીજાના છેદમાં આખું ટર્મ મૂકી દઈએ તો આટલું કેન્સલ થઈ જાય છે. એટલા માટે મેં અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2નો ગુણોત્તર લીધેલો છે. ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર હશે. હજુ કેટલાક ક્વેશ્ચન્સ છે મારી પાસે, એ 1 by 1 આપણે સોલ્વ કરવાના છે. અમુક લોજિકલ ક્વેશ્ચન્સ છે અને અમુકમાં કેલ્ક્યુલેશન આવશે, બરાબર. ક્વેશ્ચન નંબર 1 જોઈએ. એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે? સમજો. પહેલું તમને એમ કીધું છે તેનું કદ વધે છે, બરાબર છે. લંબાઈ તમે બમણી કરો છો તો કદમાં થોડો ઘણો ફેરફાર થવાનો, કેમ કે આંતરઆણવીય અંતરો છે તેમાં ફેરફાર થશે, બરાબર. ઓકે, તો કદમાં વધારો થઈ શકે કેમ કે કદ વિકૃતિ પણ ઉત્પન્ન થઈ શકે. પ્રતાન વિકૃતિ 1 થાય, ચેક કરીએ. ΔL/L અંતિમ લંબાઈ તો જો બમણી કરે છે ને, એટલે 2L હોય. પ્રારંભિક L / L, તો L/L એટલે જવાબ આવી ગયો 1. તો આ વાત પણ સાચી, પ્રતાન વિકૃતિ 1 થાય. ચલો, આ પણ સાચો, આ પણ સાચો. પણ આપણે તો ખોટું વિધાન શોધવાનું છે.
પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ. ચેક કરીએ યંગ મોડ્યુલસ. વાય બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. વિકૃતિ તો આપણને 1 મળી હતી, એટલે પ્રતિબળ છેદમાં 1 એટલે પ્રતિબળ. તો યંગ મોડ્યુલસ અને પ્રતિબળ બંને સરખા થઈ ગયા, એટલે આ ઓપ્શન પણ સાચો છે. પ્રતિબળ ગુણ્યા ઇક્વલ ટુ 2 ઇન્ટુ યંગ મોડ્યુલસ, એક આ ઓપ્શન રોંગ છે, કેમ કે આપણે સાબિત હમણાં જ કર્યું પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ, એટલે પ્રતિબળ બરાબર 2 ગુણ્યા યંગ મોડ્યુલસ વિધાન ખોટું પડે. બરાબર. એક છે દ્રઢતા અંકનું પારિમાણિક સૂત્ર કયું છે. ચલો ક્વેશ્ચન 2 નું સોલ્યુશન આપણે અહીંયા કરીએ. દ્રઢતા અંક એટલે શું? સ્થિતિસ્થાપકતા અંક, પછી આકાર હોય કે ગમે તે સ્થિતિસ્થાપકતા અંક હોય તો પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, વિકૃતિ એટલે ડેલ્ટા એલ બાય એલ. હવે સમજો, ડેલ્ટા એલ બાય એલનું તો કોઈ પરિમાણ છે જ નહીં. ઉપર બળનું પરિમાણ મૂકો, બળનું પરિમાણ થાય m1 l1 t-2, છેદમાં ક્ષેત્રફળનું પરિમાણ મૂકો તો a2, ક્ષેત્રફળનું પરિમાણ l2. તો આ આન્સર આવશે m1 l-1 t-2. ટૂંકમાં જે દબાણનું પારિમાણિક સૂત્ર છે એ જ પારિમાણિક સૂત્ર દ્રઢતા અંકનું આવશે, m1 l-1 t-2. બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં જુઓ, એક તાર પર 20 કિલોગ્રામથી વધુ દળ લટકાવતા તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યાવાળા તાર પર લગાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે? હવે ત્રિજ્યા અડધી થાય તો કેટલું દળ લગાવી શકાય સમજો. સિગ્મા મેક્સ તમને આપેલું છે. બરાબર. તો એ સિગ્મા બરાબર શું છે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. સિગ્મા બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. 20 કિલોગ્રામથી વધુ દળ લટકાવો તો તે તૂટી જાય છે, એટલે એક હદ આવી ગઈ. બરાબર. ત્રિજ્યા અડધી કરો તો કેટલું દળ લગાવી શકાય, એટલે સિગ્મા મેક્સ છે ને એ ફિક્સ હશે. બરાબર. સિગ્મા મેક્સ ફિક્સ છે. તો સિગ્મા મેક્સ ઇક્વલ ટુ તમે શું કરો છો, અહીંયા એફની જગ્યા પર mg છેદમાં પાઈ આર સ્ક્વેર. આ સમીકરણ 1. બીજા કિસ્સામાં શું થાય? બીજા કિસ્સામાં સિગ્મા મેક્સ તો એનું એ જ રહેશે, કેમ કે દ્રવ્ય બદલાતું નથી તો તેની ક્ષમતા પણ બદલાશે નહીં. દળ આપણને જોઈએ છે m ડેશ ઇન્ટુ જી પાઈ, ત્રિજ્યા અડધી થઈ એટલે r/2 હોલ સ્ક્વેર થશે. બરાબર. કેમ કે તમને કીધેલું છે આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યાવાળા તાર પર કેટલું દળ લગાવી શકાય. આ સમીકરણ 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવીએ છીએ. શા માટે? કેમ કે બંનેની ડાબી બાજુ સમાન છે, તો જમણી બાજુ પણ સમાન થાય. બરાબર ને. તો હું કહી શકું mg અપોન પાઈ આર સ્ક્વેર ઇક્વલ ટુ m ડેશ જી અપોન પાઈ આર સ્ક્વેર, અને છેદનો છેદ અંશમાં 4. આ બેનો જે વર્ગ છે એ છેદનો છેદ અંશમાં જશે. શું કેન્સલ થાય છે તે ચેક કરીએ. જી પાઈ આર સ્ક્વેર કેન્સલ આઉટ. એમનું મૂલ્ય તમને 20 આપેલું હતું, એટલે 20 ઇક્વલ ટુ m ડેશ ઇન્ટુ 4. તો પછી આપણને આન્સર મળશે m ડેશ ઇક્વલ ટુ 5 કિલોગ્રામ. ટૂંકમાં પહેલાં આપણે 20 કિલોગ્રામ જેટલું મેક્સિમમ દળ મૂકી શકતા હતા. તારની ત્રિજ્યા અડધી કરી તો હવે 5 કિલોગ્રામ જ મૂકી શકીશું, બાકી એ તૂટી પડશે. બરાબર. એટલે અત્યારે પાછો આપણો આન્સર આવશે ઓપ્શન બી, 5 કિલોગ્રામ. ઓકે.
ક્વેશ્ચન નંબર 4 જુઓ. એક ધાતુના બનેલ એલ લંબાઈના અને એમ જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ છે. આ સળિયા નીચેના છેડે કેપિટલ એમ દળ લટકાવવામાં આવે છે. જુઓ, સળિયાનું દળ સ્મોલ એમ તો છે જ, સાથે નીચે કેટલું દળ લગાવી દીધું? કેપિટલ એમ. તો સળિયાના ઉપરના છેડેથી 3l/4 અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું હશે? આકૃતિ દોરીએ એટલે થોડુંક વ્યવસ્થિત આપણને સમજમાં આવશે. બરાબર? એટલે આ છે ક્વેશ્ચન નંબર 5નું સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 4 છે કેમ? ક્વેશ્ચન નંબર 4. એક આ દ્રઢ આધાર છે અને દ્રઢ આધાર સાથે આપણે એક સળિયો લગાવેલો છે. આવો સળિયો તો હોય નહીં. આવો સળિયો છે અને સળિયાના નીચે આપણે એક દળ લગાવેલું છે એમ સમજો, અને એ દળ છે કેપિટલ એમ. આ દળ છે કેપિટલ એમ. તમને એમ કીધું છે ઉપરના છેડેથી 3l/4 જેટલા અંતરે, એટલે અહીંયા ક્યાંક તમારે પ્રતિબળ મેળવવાનું છે. એ ઉપરના છેડેથી કેટલું અંતર છે? 3l/4. તો નીચે કેટલું અંતર થાય? તો નીચે અંતર થઈ જશે l - 3l/4, એટલે ખાલી l/4 બચશે. બરાબર. હવે એ છેડે આપણે પ્રતિબળ જોઈતું હોય તો એ ચેક કરવાનું રહેશે કે કેટલું દળ ઊંચકે છે. આ કેપિટલ એમ તો ઊંચકે જ છે, પણ સ્મોલ એમ દળ છે આખા સળિયાનું છે, તો આટલો ભાગ જ એ ઊંચકવાની કોશિશ કરે છે. એટલે તમારે મેળવવું પડશે l/4 લંબાઈના સળિયાનું દળ. તો તમે આવી રીતે લખી શકો કે l લંબાઈનો સળિયો હતો ત્યારે સ્મોલ એમ દળ હતું, તો નીચેના l/4 લંબાઈના સળિયાનું દળ કેટલું? એ તમને મળી જશે m' = m × l/4/l, એટલે તમને મળશે m/4. બરાબર. હવે તો સાવ સિમ્પલ છે. યંગ મોડ્યુલસનું સૂત્ર વાપરો એટલે તમને આન્સર મળી જ જવાનો છે. બરાબર. અથવા તો પ્રતિબળ જ કીધું છે ને, તો યંગ મોડ્યુલસની પણ જરૂર નથી, ખાલી બળ ભાગ્યા ક્ષેત્રફળ કરવાનું છે. તો પ્રતિબળ સિગ્મા = બળ છેદમાં ક્ષેત્રફળ. બળ બરાબર mg આવશે, પણ m + m' × g આવશે, અને છેદમાં ક્ષેત્રફળ એ. શા માટે m + m'? કેમ કે આ m દળ તો ઊંચકાય જ છે. આટલાનું દળ જે છે એ m/4 મળ્યું, તો એ પણ અહીંયા ઊંચકવામાં આવે છે આ બિંદુ દ્વારા. બરાબર. તો આન્સર આવશે કેપિટલ M + સ્મોલ m/4 × g / a. આ મળી ગયું પ્રતિબળ. ઓકે, ચલો આ ક્લિયર હશે. ઓપ્શનમાં ચેક કરીએ આવો કોઈ આન્સર હોય તો. m + m/4 × g / a, એટલે અહીંયા આન્સર છે. જુઓ, ઓપ્શન બી અત્યારે રાઈટ છે. ક્લિયર? તો આમાં ખાલી કરવાનું શું છે એ યાદ રાખજો. જ્યારે પણ તમને કોઈ બિંદુ આગળનું પ્રતિબળ પૂછે તો પહેલાં એ ચેક કરો કે એ બિંદુ આગળ તણાવબળ કેટલું છે. એ તણાવબળ કઈ રીતે નક્કી થશે? તો કે એના નીચેનું કેટલું એ દળ ઊંચકે છે, જો આવી પરિસ્થિતિ આપેલી હોય તો. બરાબર. એટલે અહીંયા જે ખરેખર આપણને આ બળ મળે છે એ બળ કયું છે? એ આપેલા બિંદુએ લાગતું તણાવ બળ છે. ઓકે, એટલે મિસ્ટેક નહીં કરવાની. તમને જે લંબાઈ આપેલી હતી 3l/4 તે ઉપરથી આપેલી હતી, તમારે ખરેખર નીચેની લંબાઈનું કામ હતું. બરાબર. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. તો આવા ક્વેશ્ચન તમને મળે એટલે સોલ્વ કરતા રહો. બરાબર. કોઈ પણ જગ્યા પર ડાઉટ હોય તો પૂછી લેજો. બરાબર.
અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિલેબસને આગળ વધારીશું. કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.